તારીખ પે તારીખની જેમ ગુજરાતના રાજકારણમાં ચેલેન્જ પર ચેલેન્જ આવી રહી છે। કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા બાદ હવે વધુ એક ધારાસભ્યએ આ વિવાદમાં ઝંપલાવ્યું। વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો અને મોરબીથી ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું। સોમાણીએ ત્યાં સુધી કહી દીધું કે જો મોરબીમાં અમૃતિયા સામે ઇટાલિયા જીતશે તો હું વાંકાનેરથી રાજીનામું આપી દઈશ। ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દે અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે। એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે, બરોબરીના ખેલ થશે। જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે અને વકીલ છે, પણ સામે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય। અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે। બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને પાછળથી કૂતરા ભણતા હોય એ પાછળથી જ ભણે, પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે અને જો સૂંઢ પાસે આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે। એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો। અમે એ ચેલેન્જ સ્વીકારી છીએ। સોમવારે તારીખ 14ના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય, ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ। એ વાત પણ ચોક્કસ છે, પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે, અમે એનું સ્વાગત કરીએ છીએ। અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગનાટ ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે। નહીં અમારા મંત્રી આવે, નહીં અમારા પ્રદેશ કચ્છામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે। તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે। અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું। અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર વિધાનસભા 67ની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ, એવી મારી ચેલેન્જ છે। આવો પધારો ગોપાલભાઈ ઇટાલિયા, અમે તમારું સ્વાગત કરીએ છીએ અને ચૂંટણીના મેદાનમાં આવી જાઓ। અને મોરે મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ, એ મોરે મોરો એમનેમ નથી થતો। એનું કારણ છે કે મોરે મોરા મારવા હોય ને તો એમાં એ હિંમત જોઈ ને, એ હિંમત એની ગરથુથીમાંથી આવે છે। નહીં કે કરિયાણાની દુકાને હિંમત 1 કિલો લઈ આવી અને આપણે હિંમતથી મોરે મોરો મારી દઈએ। આવો ગોપાલભાઈ, મોરે મોરો મારવો હોય તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ। આપ મોરબીની ચૂંટણી લડવા આવો। ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરની એક સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે। બસ કાંતિ કાકા એક અઠવાડિયામાં થાકી ગયા। આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રેડાણું છે। કાંતિ કાકા, તમે એમ કહો છો કે ઉપાડો લીધો છે, તો તમે ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો, એ ઉપાડાનું કાંતિ કાકા શું? તમે આ ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં ઝૂલતા પુલ તૂટ્યો અને 135 જેટલા નાના માસૂમ બાળકોના જીવ ગયા।
એ ઉપાડાનું કાંતિ કાકા શું એ ભૂલી ગયા તમે? તમે આ ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો અને એમના કારણે તાજેતરમાં 2 દિવસ પહેલા જ ગંભીરા બ્રિજ તૂટ્યો અને 13 જેટલા લોકોના મૃત્યુ થયા. એ ઉપાડાનું કાંતિ કાકા શું? તમે આ ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી જે ગુજરાતમાં ઉપાડો લીધો અને એના કારણે નલ સે જલ યોજના હોય, પેપર ફૂટવાની ઘટના હોય, મનરેગાની ભ્રષ્ટાચારની ઘટના હોય, તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય, તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય, આ તમારા 30 વર્ષના ઉપાડા કાંતિ કાકા તમે કેમ ભૂલી જાઓ છો? અને વાત રહી બીજી કે તમે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપી, પહેલી વાર ચેલેન્જ આપી ત્યારે તમારા શબ્દો એવા હતા કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને બતાવે, હું રાજીનામું આપી દઉં અને જીતે તો 2 કરોડ રૂપિયા આપવું. ત્યારે તો તમે એવું કાંઈ નથી વાત કરી કે આપણે 2 રાજીનામા આપીએ. પણ જેવું ગોપાલભાઈ ઇટાલિયાએ તમારી ચેલેન્જને સ્વીકારી, તમારા સ્વર બદલાઈ ગયા કાંતિ કાકા કે ના ના, હવે હું એકલો નહીં, આપણે બંને રાજીનામા આપીએ. કેમ કાંતિ કાકા? એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કાંઈ?